અરજી એક વિકલ્પ અનેક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વાઇસ ચાન્સેલર સરદાર પટેલ વિશ્વવિદ્યાલય. મિત્રો, હું આજે આપને જીકાસ પોર્ટલ વિશે ખાસ એક માહિતી આપવા માટે ઉપસ્થિત થયો છું. આપણે શું જાણીએ છીએ કે ગુજરાતની જેટલી સરકારી વિશ્વવિદ્યાલયો છે એ વિશ્વવિદ્યાલયોનું એક કોમન પોર્ટલ, એડમિશન પોર્ટલ આપણે શરૂ કર્યું છે. ફિઝિકલ રીતે ફોર્મ ભરતા હોઈએ એ ફિઝિકલ રીતે ફોર્મ ભરવામાં ઘણી બધી પ્રક્રિયામાં જટિલતાનો સમાવેશ થાય છે. અહીંયા બહુ સરળથી આપણે ફોર્મ ફિલઅપ કરી શકતા હોઈએ છીએ. ખાસ મહત્વની વાત એ છે કે આ વર્ષે કે જે વિદ્યાર્થી કોઈ કારણસર ફોર્મ ભરવાનું ચૂકી જાય નિયત શેડ્યુલમાં, તો એ વિદ્યાર્થીએ નિરાશ થવાની જરૂર નથી. જ્યારે પહેલો કે બીજો તબક્કો જ્યારે જીકાસનો થઈ શકે ત્યારે વિદ્યાર્થી એ ફરીથી જીકાસ પોર્ટલ પર લોગિન થઈ શકશે અને જીકાસ પોર્ટલમાં લોગિન થયા પછી એ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. એટલે વાલીઓએ બહુ અજંપો અને દોડાદોડી કરવાની જરૂર નથી. એક સરસ વિકલ્પ જીકાસ પોર્ટલે આપણી સમક્ષ આપ્યો છે કે કોઈ કારણસર આપણે ભરવાનું ભૂલી ગયા હોય ફોર્મ ભરવાનું, તો તમને એ તક મળશે અને એ તક સતત મળશે. એક તબક્કામાં, બીજા તબક્કામાં, ત્રીજા તબક્કામાં, ત્યાં સુધી આ તક મળવાની છે. સાથે સાથે જીકાસે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટરોની પણ સ્થાપના કરી છે, જેમાં જઈને વિદ્યાર્થી સચોટ માહિતી પ્રાપ્ત કરી શકે છે. એટલે અરજી એક વિકલ્પ અનેક એવું આ એક સરસ એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો વિદ્યાર્થી ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકશે.